નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં 7મું ચેપ્ટર સંતુલન એના સ્વાધ્યાયના દાખલા છે એમાં આગળ આપણે અભ્યાસ કરીએ. આના અગાઉ આપણે 28 દાખલાઓ છે સ્વાધ્યાયના જોયા હતા. ચલો આજે એના પછી 29મો દાખલો છે એ આપણે સમજીએ. તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય જે છે એમાં 29મો દાખલો છે એની રકમ છે એ વાંચો. મેં અહીં ટૂંકમાં જરૂરી છે એટલું લખેલું છે રકમમાંથી. ચાલો શું છે જોઈએ તો 29મા દાખલાની રકમમાં તમને એક આ સંતુલન ધરાવતી રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. હાઇડ્રોજન વાયુ અને કાર્બન મોનોક્સાઇડ વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાં મિથેનોલ CH3OH વાયુ સ્વરૂપે બને છે, બંધ પાત્ર છે, એમાં સંતુલન સ્થપાઈ ગયેલું છે. સંતુલન પર થતી અસર વર્ણવો, એટલે કે અલગ અલગ A, B, C અને D એવી ચાર અલગ અલગ પરિસ્થિતિ આપી છે કે એ કરવાથી સંતુલન ઉપર શું અસર પડે. સંતુલન છે એ પુરોગામી દિશામાં ખસે તો નિપજ વધારે મળે, કે સંતુલન છે એ પ્રતિગામી દિશામાં ખસે તો નિપજ ઘટે, એમાંથી પાછા પ્રક્રિયક બની જાય તો નિપજનું પ્રમાણ ઘટે. તો આ ચાર જે પરિસ્થિતિ છે એમાંથી કઈ પરિસ્થિતિમાં સંતુલન પુરોગામી દિશામાં આગળ વધે, કઈ પરિસ્થિતિમાં સંતુલન પ્રતિગામી દિશામાં આગળ વધે એ આપણે બતાવવાનું છે. ચાલો તો જોઈએ. પહેલી પરિસ્થિતિ એ, હાઇડ્રોજન ઉમેરવામાં આવે. જો આ હાઇડ્રોજનનો ઉમેરો કરવામાં આવે તો શું થશે? લો સેટેલિયરનો નિયમ કે જો પ્રક્રિયક ઉમેરવામાં આવે, પ્રક્રિયકનું પ્રમાણ વધારવામાં આવે તો નિપજ વધારે બને. તો સંતુલન કઈ તરફ આગળ વધ્યું? પુરોગામી દિશામાં. તો સંતુલન પર શું અસર થઈ? તો H2 ઉમેરવામાં આવે તો સંતુલન પુરોગામી દિશામાં ખસે છે. સંતુલન પુરોગામી રીતે આગળ વધે એટલે કે નિપજનું પ્રમાણ વધે છે. જો તમે પ્રક્રિયક વધારો તો નિપજ પણ વધશે. લો સેટેલિયરનો નિયમ. ચાલો હવે એના પછી જો મિથેનોલ ઉમેરવામાં આવે, સંતુલન સ્થપાઈ ગયું છે, હવે આપણે શું ઉમેરીએ છીએ? આ મિથેનોલ. તો અમાય લો સેટેલિયરનો નિયમ, નિપજ વધારો તો પ્રક્રિયક કઈ વધે, સંતુલન પ્રતિગામી દિશામાં પાછું બની જશે પ્રક્રિયક. તો સંતુલન ઉપર શું અસર થઈ? તો સંતુલન પ્રતિગામી ખસે છે, પાછું આવે. પાછું આવે એટલે કે પ્રક્રિયક બને તો નિપજ ઘટે, પ્રક્રિયકનું પ્રમાણ પણ વધે. હોય એના કરતાં વધે સંતુલન સમયે. નિપજનો વધારો કર્યો તો પ્રક્રિયકનો થોડોક વધારો થવાનો, એની સાંદ્રતા વધવાની છે. CO દૂર કરવામાં આવે. અહીં શું કર્યું છે? હવે આપણે પ્રક્રિયકને ઘટાડ્યો. જેવો CO દૂર થઈ જાય, ધારો કે પ્રક્રિયકને દૂર કરી નાખ્યો તો શું થશે? તો ધીમે 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 આનું વિઘટન થવા માંડે. ઘડીક વાર પછી પાછો CO બની જાય, પણ તો નિપજનું પ્રમાણ શું થયું? ઘટ્યું. CH3Oનું વિઘટન થઈ પાછો CO બન્યો. તો પ્રક્રિયા કઈ તરફ થઈ? સંતુલન કઈ તરફ ખસ્યું? તો સંતુલન છે એ પ્રતિગામી દિશામાં ખસે છે એમ કહેવાય. એટલે કે પ્રક્રિયકને ઘટાડ્યો, પ્રક્રિયક ઘટે તો નિપજ પણ ઘટે. લો સેટેલિયરનો નિયમ પણ અહીં પણ લાગુ પડશે.
ચોથી એક પરિસ્થિતિ એવી છે કે એમાં મિથેનોલ દૂર કરવામાં આવ્યો, નિપજને દૂર કરવામાં આવી. આ જે મિથેનોલ બન્યો હતો એને પાત્રમાંથી કાઢી લીધો, ઘડીક વાર પછી પાછો બની જાય. સંતુલન કઈ તરફ આગળ વધ્યું? તો પુરોગામી દિશામાં. સંતુલન કઈ તરફ? તો પુરોગામી દિશામાં આગળ વધે છે. શા માટે આગળ વધ્યું? તો નિપજને દૂર કરવામાં આવે તો નવી નિપજ બને છે. બરાબર? નિપજને દૂર કરતા નવી એટલે કે વધારે પાછી ફરીથી બને છે એમ કહેવાય. અથવા તો નિપજને દૂર કરીએ તો પ્રક્રિયકોનું પ્રમાણ પણ ઘટે એમ પણ કહી શકો તમે. ટૂંકમાં સંતુલન પુરોગામી દિશામાં આગળ વધીને પાછી નિપજ બની જાય. તો ખૂબ સરળ દાખલો હતો. માત્ર ખાલી આપણે જે ભણી ગયા હતા થિયરી, લસ એટેલિયરનો નિયમ અને સંતુલન ઉપર સાંદ્રતાની શું અસર થાય એમાં જે સંતુલન ઉપર પહેલી અસર હતી સાંદ્રતાની અસર, એ થિયરીનો અહીં ઉપયોગ કરીને આ જવાબ આપવાના હતા. ચાલો એના જ જેવો હવે દાખલો છે એના પછીનો 30 નંબરનો. આ પણ ખૂબ સરળ છે. ચાલો જુઓ શું છે એમાં. તો તમને એક આવી રાસાયણિક પ્રક્રિયા આપી છે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. એનું વિઘટન થાય છે એટલે એમાંથી ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ને ક્લોરીન વાયુ છે એ મુક્ત થાય છે. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એનું વિઘટન થવાથી ટ્રાઇક્લોરાઇડ અને પેન્ટાક્લોરાઇડ છે એ બને છે. ચલો આ જે પ્રક્રિયા છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું વિઘટન છે, સંતુલન સ્થપાયેલું છે, એનો સંતુલન અચળાંક એ આપણને રકમમાં આપી દીધો છે 8.3 × 10⁻³ એના માટે એક તમને આપી દીધો છે ΔH0. શું છે યાદ કરો? ઉષ્માગતિશાસ્ત્ર પાઠ થર્મોડાયનેમિક્સ આપણે ભણ્યા એમાં ΔH0 એટલે કે પ્રક્રિયા એન્થાલ્પી, પ્રક્રિયામાં થતો ઉર્જાનો ફેરફાર, એ તમને છે અહીં આપી દીધેલો છે. બરાબર? આ ખાસ એનું મૂલ્ય જોવાનું છે +124. ધન મૂલ્ય હોય એન્થાલ્પીનું એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા, ઋણ હોય તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, એનો આપણે ઉપયોગ કરવાનો છે. એ એક ધ્યાનમાં રાખવાનું છે. હવે આ પ્રક્રિયા માટે આપણે નીચેના ABC 3 જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ છે એ આપવાના છે. પહેલાં તો છે એ. તો એમાં તો બહુ સરળ છે. માત્ર ખાલી તમને એમ પૂછ્યું છે એમાં કે ભાઈ એનો કેસીનું સૂત્ર લખો તો આવડે જ ને. બરાબર? કેસીનું સૂત્ર લખવું હોય તો નિપજની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. PCl3 ને Cl2ની સાંદ્રતા પણ બ્રેકેટમાં લખવાની, એટલે એ શું બતાવે? મોલારિટીમાં સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પ્રતિવર્તી પ્રક્રિયા માટે કેસી ડેશની ગણતરી કરો એમ કીધું. કેસી આપેલો છે, સંતુલન અચળાંક આપી દીધો છે પુરોગામી પ્રક્રિયાનો. તો પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એનો વ્યસ્ત હોય કેસી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/Kc. ઉલટું થશે. બરાબર? કેસી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/Kc. એટલે કેસી તો આપણને આપેલો છે, તો અહીં તમે એની કિંમત મૂકો. ભાઈ કેસી તો કેટલો? તો 8.3 × 10⁻³ આ તમે મૂકો, એનું સાદુરૂપ આપો એટલે તમને કેસી ડેશ એનું મૂલ્ય છે એ મળશે. ચાલો એના પછી છે કેસી ઉપર શું અસર પડે જ્યારે વધારે PCl5 ઉમેરવામાં આવે? સંતુલન સ્થપાઈ ગયું છે, જો આમાં વધારે PCl5 એડ કરીએ તો આ મૂલ્યમાં કાંઈ વધારો થઈ જશે કે ઘટાડો થશે? તો કેટલાક કદાચ એવું વિચારશે
કે સાહેબ આપણે PCl5 ઉમેરીએ એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, એટલે નિપજનું પ્રમાણ વધે, નિપજ વધી એટલે કેસીનું મૂલ્ય વધે. એવો તર્ક કેટલાક લગાડશે, પણ નિપજનું પ્રમાણ વધ્યું તો સામે પ્રક્રિયક પણ વધારે ઉમેર્યો છે ને, એટલે આ થોડોક વધશે. તો નિપજનું પ્રમાણ વધ્યું, પ્રક્રિયક થોડોક વધ્યો, અંશ વધ્યો, છેદમાં પણ એટલો વધારો થયો. એટલે અનુરૂપ સરવાળે એવું થશે કે કેસીના મૂલ્યમાં કોઈ અસર થતી નથી. તો વધારે PCl ઉમેરવાથી કેસી અચળ રહે છે. ચાલો આનો શું જવાબ થશે? સંતુલન અચળાંક અચળ. કારણ આપવું હોય તો શું એનું કારણ? તો સંતુલન અચળાંક કે સી સાંદ્રતાથી સ્વતંત્ર છે. આપણે થિયરીમાંનો અભ્યાસ કર્યો હતો. સંતુલન અચળાંકનું મૂલ્ય છે એ સાંદ્રતામાં વધઘટ કરવાથી સંતુલન અચળાંકમાં વધઘટ થાય નહીં. સાંદ્રતાથી સ્વતંત્ર, સાંદ્રતા બદલાવીએ સંતુલન અચળાંક ન બદલે. દબાણ વધારવામાં આવે તો, ચાલો આ પાત્રનું જે કુલ દબાણ છે એને કંઈક વધારી દેવામાં આવે તો ઘડીક વાર માટે બધું વિખાઈ જાય સંતુલન, પણ નવું સંતુલન જ્યારે સ્થપાય ત્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય છે એટલું ને એટલું મળશે. કેસી અચળ રહે. શા માટે દબાણથી વધારવાથી પણ કેસીના મૂલ્યમાં ફેરફાર ન થયો? તો એનું કારણ પણ આ જ. કેસી દબાણ એક પ્રકારની સાંદ્રતા જ છે. વાયુરૂપ પદાર્થ માટે દબાણ એ જેની સાંદ્રતા પર આધારિત નથી. કારણ કે દબાણ વધાર્યું તો નિપજનું દબાણ વધ્યું તો પ્રક્રિયકનું વધ્યું. દબાણ પાત્રનું વધારો તો બધાયનું આંશિક દબાણ વધશે. તો દબાણ વધારવાથી બધાયનું અંશને છેદમાં વધારો થવાથી કેસી છે અચળ રહે છે. તાપમાન વધારવામાં આવે તો સંતુલન અચળાંક તાપમાન પર આધારિત છે, તો કેસી હવે અચળ ન રહે. કેસીનું મૂલ્ય બદલાય છે. હાલો અચળ ન રહે, કારણ કે સંતુલન અચળાંક છે એ કોઈ એક ચોક્કસ તાપમાને અચળ હોય છે. જો તાપમાન બદલી જાય તો સંતુલન પુરોગામી પ્રતિગામી દિશામાં ખસી જાય, એટલે અંશ વધે કે છેદ વધે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ જાય. એટલે કા સંતુલન અચળાંકમાં વધારો થઈ શકે, કા સંતુલન અચળાંકમાં ઘટાડો થઈ શકે. એટલે કે કેસીનું મૂલ્યમાં શું થશે? બદલાઈશ. પણ આપણે વાત કરીએ એમ બદલવાનો અર્થ બે રીતે થયો. બદલાય એટલે તો વધી પણ શકે અને ઘટી પણ શકે. અહીં આપણે સ્પષ્ટ થવું પડશે કે ભાઈ વધારો થશે કે ઘટાડો થશે. તો એનો આધાર છે આ જે ડેલ્ટા H0 ઇઝ ઇક્વલ ટુ 124 કિલોજૂલ પર મોલ જે આપેલું છે એના ઉપર. આ પ્રક્રિયા છે એ કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. ધન મૂલ્ય શું બતાવે છે? ડેલ્ટા H0નું ધન મૂલ્ય દર્શાવે છે કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે, ઉષ્મા શોષાશે. તો ઉષ્મા શોષક પ્રક્રિયાઓ માટે તાપમાનનો વધારો ફાયદાકારક હોય છે. સંતુલન પર તાપમાનની અસર આપણે થિયરી ભણી ચૂકેલા છીએ. ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એટલે અહીંયા ઉર્જા છે જે ઉષ્મા એ પ્રક્રિયક તરીકે વર્તે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક છે. તાપમાનનો વધારો ફાયદાકારક છે.
તો જેમ તાપમાન વધારે ને વધારે નિપજ મળે, નિપજનું પ્રમાણ વધે, અંશ વધે એટલે કેસીનું મૂલ્ય વધે. તો આપણે તો એ જ જવાબ દેવો છે, કેસી ઉપર શું અસર પડે? તો કેસીનું મૂલ્ય વધે. એટલે આપણો ફાઇનલ આન્સર. શા માટે કેસીનું મૂલ્ય વધ્યું? તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોવાથી તાપમાનનો વધારો ફાયદાકારક છે. તાપમાન વધારવાથી વધુ નિપજ મળે, નિપજ વધારે મળે તો કેસીનું મૂલ્ય વધુ ને વધુ ઊંચું આવતું જાય. ચાલો તો આ બે દાખલાઓ થયા 29 અને 30. ચાલો આના પછીનો 31મો દાખલો છે એ તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ, એની રકમ વાંચો. ચાલો 31મો જે દાખલો છે એની રકમ થોડીક સમજણ માટે આપેલી છે કે ભાઈ એક તમે હાઇડ્રોજન પાઠ ભણશો એટલે એમાં આવશે જળવાયુ. જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ. એમાં કાર્બન મોનોક્સાઇડને દૂર કરવા માટે એને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન વાયુ પાછો વધે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે, સંતુલન સ્થપાયેલું છે. બસ આપણે એ જોવાનું છે. આ અગત્યની કે આ સંતુલન કાર્બન મોનોક્સાઇડની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બને છે, એમાં સંતુલન સ્થપાયેલું છે. આ પ્રક્રિયામાં શરૂઆતમાં કાર્બન મોનોક્સાઇડ અને H2 બંનેના આંશિક દબાણ સરખા લીધેલા છે. બંનેના સરખા મોલ લીધા એટલે બંનેનું આંશિક દબાણ સરખું થશે. 4 બાર કાર્બન મોનોક્સાઇડ દબાણ ધરાવે છે ને 4 બાર જેટલું H2O પાણીની વરાળ છે, પાણીની બાષ્પ એ દબાણ ધરાવે છે. શરૂઆતનું દબાણ છે. પછી જેમ પ્રક્રિયા થતી જાય એમ આના આંશિક દબાણ ઘટતા જશે. 4 બાર છે એમાં ઘટાડો થતો જશે. આનું આંશિક દબાણ છે એ વધતું જશે. તો અહીં આપણે સંતુલને હાઇડ્રોજન વાયુનું કેટલું આંશિક દબાણ હોય એ ગણતરી કરવાની છે. આ માટે કેપીનું મૂલ્ય છે એ તમને રકમમાં આપી દીધેલો છે. ચાલો તો એકદમ સરળ ગણતરી છે. આવા ઘણા બધા દાખલાઓ આપણે ઉદાહરણ અને અત્યાર સુધીના સ્વાધ્યાયમાં ગણી લીધેલા છે. જુઓ અહીં શું થશે? તો પહેલાં તો રાસાયણિક પ્રક્રિયા છે એ લખેલી છે એ જોઈ લેવાની, ચેક કરી લેવાનું કે ભાઈ બેલેન્સ જ છે ને. કાર્બન 1, આ બાજુ પણ કાર્બન 1, ઓક્સિજન 2, 1 અને 1 2, અહીંયા 2 થઈ ગયા, હાઇડ્રોજન 2, અહીંયા હાઇડ્રોજન 2, H2 2 પરમાણુ, તો બેલેન્સ છે એ પ્રથમ ચેક કરી લેવાનું. હવે શરૂઆતનું આંશિક દબાણ, તો શરૂઆતનું આંશિક દબાણ આ કીધું આપણને, આ છે 4.0 બાર, આ પણ છે 4.0 બાર. આ હજી કંઈ શરૂઆતમાં બનેલા છે નહીં. સંતુલને આંશિક દબાણ તો કેટલા બાર હવે હશે? તો આ 4 બાર હતું -P જેટલું ઘટશે તો સંતુલને આટલું વધશે 4 - P. આ શરૂઆતમાં 4 હતું, ધારો કે એમાં P જેટલો ઘટાડો થાય. તમે P ના કહો તો X પણ વાપરી શકો સંજ્ઞા. હવે X જેટલું ઘટે છે, પણ જનરલી આપણે X, Y કે એવી સંજ્ઞા છે એ સાંદ્રતા ઘટતી હોય ત્યારે વાપરતા હોય. આંશિક દબાણ માટે સ્મોલ p લઈ, કંઈ ફેર નહીં પડે. P લ્યો કે X લ્યો, સંજ્ઞા તો આપણે ગમે તે લઈ શકીએ. તો આ આંશિક દબાણ થયું, સંતુલને આંશિક દબાણ. આ 1 મોલ ઘટે તો આ 1 મોલ બને, તો આ P જેટલો ઘટાડો થયો તો આ બંને P બાર જેટલા આના દબાણ છે એ થયેલા હશે. દરેકના આંશિક દબાણ હવે આપણે જાણીએ છીએ. તો હવે તો અહીંયાથી આગળ ગણતરી કરવી હોય તો સંતુલન અચળાંક કેપી એનું સૂત્ર છે એ મૂકી દેવાનું રે. એ કેપી બરાબર તો પાર્શિયલ પ્રેશર ઓફ CO2 ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ H2 ડિવાઇડેડ બાય, શું કરવું પડશે હવે? પ્રક્રિયકની સાંદ્રતા લેવી પડશે. તો પાર્શિયલ પ્રેશર ઓફ CO
ઇન્ટુ પાર્શિયલ પ્રેશર ઓફ H2O આ સંતુલન અચળાંકનું સૂત્ર મૂક્યું. આમાં સંતુલન અચળાંક કેપી તો આપણને રકમમાં આપી દીધેલો જ છે, તો કિંમત મૂકીએ. કેપી બરાબર 10.1. આ જાણીએ છીએ, આ પણ જાણીએ છીએ. કેટલું? તો પી ઇન્ટુ પી છેદમાં 4 - પી I4 - પી એટલે એનો વર્ગ, તો પી સ્ક્વેર બાય 4 - પી સ્ક્વેર. અહીંથી વર્ગ કાઢી નાખીએ અંશ અને છેદનો, તો આ બાજુ આવી જશે વર્ગમૂળ. તો 10.1 એનું લઈએ આપણે વર્ગમૂળ બરાબર પીના છેદમાં 4 - પી. ચાલો આ સમીકરણને તમારે ઉકેલવાનું છે. આનું વર્ગમૂળ કાઢો, જે જવાબ આવે એ આખે આખું પદને એની હારે ગુણાકાર કરવાનો. ફાઇનલ પી બરાબર કેટલું? તો જે પી છે એ જ આપણે શું ધારેલું છે? પાર્શિયલ પ્રેશર ઓફ H2O H2 કે જે આપણે શોધવાનું છે. તો આ એટલું સાદુરૂપ ખાલી આપવાનું છે તમારે. આનું વર્ગમૂળ કાઢો, આ 4 - પીને આની હારે ગુણો, 4 સાથે ગુણાય, પી સાથે ગુણાશે, પછી પીને સૂત્રનો કરતા બનાવો એટલે તમને જવાબ છે એટલા બાર છે એ આવી જશે. તો ખૂબ સરળ દાખલો હતો. ઘણા આવા દાખલાઓ કરેલા હતા, તમે પણ જાતે આટલું સાદુરૂપ છે એ આપજો. ચાલો એના પછીનો જુઓ 31 પછી 32માં દાખલાની રકમ જુઓ ટેક્સ્ટબુકમાં. ચાલો 32મો દાખલો જે છે એ જોઈએ આપણે. તો કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અથવા તો નિપજોની સાંદ્રતા ગણના પાત્ર હશે? એટલે ગણના પાત્ર એટલે ગણી શકાય એવી કંઈક, અવગણી શકાય એવી નહીં. પ્રક્રિયક અને નિપજ બંને કેમાં ગણી શકાય એવા હશે? તો જોઈએ આપણે. Cl2 એમાંથી બને છે 2Cl. આનો સંતુલન અચળાંક છે Kc 5 × 10⁻39. તો Kcનું મૂલ્ય ઘણું જ ઓછું છે. Kcનું મૂલ્ય ઓછું છે એનો અર્થ Kc એટલે તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર? આપણે Kcનું સૂત્ર લખી કોઈના માટે તો નિપજની સાંદ્રતા આવે અને છેદમાં લખી પ્રક્રિયકની સાંદ્રતા. તો Kc ઓછું છે એનો અર્થ કે આ અવગણી શકાય એવું છે. તો અહીંયા આપણે કહી શકીએ નિપજની સાંદ્રતા અવગણી શકાય એવી છે, અથવા તો એમ કંઈ ઘણી જ ઓછી છે. એટલે કે આ ગણના પાત્ર નથી. આમાં પ્રક્રિયક અને નિપજ બંને ગણી શકાય એવા નથી, ગણના પાત્ર નથી. નિપજની સાંદ્રતા ઘણી જ ઓછી છે. આમાં જોઈએ તો આમાં સંતુલન અચળાંક Kc 10⁸. Kcનું મૂલ્ય ઘણું જ વધારે છે. બરાબર? તો Kcનું મૂલ્ય ખૂબ વધારે છે એનો અર્થ કે નિપજનું પ્રમાણ વધારે છે. અંશ મોટો છેદ નાનો. નિપજનું પ્રમાણ છે એ ખૂબ મોટું છે, તો પ્રક્રિયકમાંથી મોટા ભાગનું નિપજમાં રૂપાંતર થઈ ચૂક્યું છે. તો આપણે કહી શકીએ અહીં કે આમાં પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ ઓછી છે. પ્રક્રિયકોની સાંદ્રતા ગણના પાત્ર નથી. એ ગણી શકાય એવી નથી, ખૂબ ઓછી છે. તો આમાંય પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા ગણના પાત્ર નથી.
આમાં જોઈએ તો કેસી 1.8 કેસી છે એ 1.8 મળ્યો, એટલે કે ખૂબ વધારે નથી, બહુ ઓછોય નથી આની સાપેક્ષે. તો અંશ પણ કંઈક છે, છેદ પણ કંઈક છે. આ બંને કંઈક ચોક્કસ પ્રમાણમાં હાજર છે. તો કેસીનું મૂલ્ય ઘણું જ વધારે કે ઘણું જ ઓછું નથી, એકની આસપાસનું છે. એકની આસપાસનું કહેવાય. એમ લાખો જે કરોડો જેટલું ઓછું નથી ને એનાથી એટલું વધારે નથી, એકની આસપાસનું છે. therefore પ્રક્રિયકો અને નિપજોનું ચોક્કસ પ્રમાણ સંતુલને હાજર છે, જે ગણનાપાત્ર છે. આ ગણનાપાત્ર છે, બરાબર. તો આ સંતુલન અચળાંક છે એના સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ સંતુલન અચળાંક છે એ ગણનાપાત્ર છે કે નથી. ચાલો, એવો એક સરસ દાખલો છે 33મો. જુઓ એની રકમ. 3 મોલ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે, એમાંથી 2 મોલ ઓઝોન બને છે, O3 હવામાં, બરાબર. સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા છે એ થતી હોય છે. ઓઝોન છે એનું વિઘટન થઈને ફરીથી ઓક્સિજન બનતો હોય, ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને પાછો ઓઝોન બનતો હોય છે. આ પ્રક્રિયા ઓઝોન અને ઓક્સિજન બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. હવે આનો સંતુલન અચળાંક આપણને અહીં આપી દીધેલો છે. જો હવામાં O2ની સંતુલન સાંદ્રતા છે એ આટલી હોય તો ઓઝોનની સંતુલન સાંદ્રતા છે એ કેટલી? પ્રશ્ન છે. તો બેમાંથી એકની સાંદ્રતા જાણતા હોઈએ અને એક સંતુલન અચળાંક જાણતા હોય તો ખૂબ જ સરળતાથી બીજાની સાંદ્રતા મળી શકે. શું કરવાનું છે ખાલી? તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા એ અહીં લખવાની. આ જે છે જ શું છે? તો 3 મોલ ઓક્સિજન છે એ પ્રક્રિયા કરે એટલે એમાંથી 2 મોલ ઓઝોન બને છે. આનો કેસી લખીએ આપણે તો ઓઝોનની સાંદ્રતા એનો વર્ગ છેદમાં ઓક્સિજનની સાંદ્રતા પણ એનો કરવો પડશે ક્યુબ, ઘન. હવે કેસી તો આપણને આપી દીધો છે 1.6 × 10⁻², બરાબર. ઓઝોનની સાંદ્રતા કેટલી? તો એ તો આપણને પૂછેલું છે. ઓઝોનની સાંદ્રતા છે એનો વર્ગ છેદમાં ઓક્સિજનની સાંદ્રતા છે, બરાબર. આ આપણે અહીં લખી ઓક્સિજનની સાંદ્રતા છે 1.6 × 10⁻² અને સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય આ 2.0 × 10⁻15. ચાલો, આમાં પહેલાં તમે આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને શું મળશે? તો ઓઝોનની સાંદ્રતાનો વર્ગ મળશે. અને પછી તમારે ઓઝોનની સાંદ્રતા જોતી હોય તો અહીંયા જે આવે એનું શું કરવું પડશે? વર્ગમૂળ. એટલે તમને ઓઝોનની સાંદ્રતા એટલી મોલારિટી છે મળી જશે. જે હશે મોલારિટીમાં, કે આપણને રકમમાં ચોખવટ નથી કરેલી સાંદ્રતા શેમાં છે એ મોલારિટીમાં આપણે લઈ તો એટલી હશે. ચાલો, તો આ એકદમ સરળ દાખલાઓ હતો. સંતુલન અચળાંક છે, એકની સાંદ્રતા છે તો બીજાની સાંદ્રતા આપણે જાણી શકીએ. ચાલો, એના પછી 34મો દાખલો છે, એની રકમ જુઓ તમારી ટેક્સ્ટબુકમાંથી. ચાલો, તો 35મો દાખલો છે. સોરી, આપણે જોઈએ કેટલામો હતો? 34મો. 34મો દાખલો છે એમાં રાસાયણિક પ્રક્રિયા છે. 1 લિટરનો ફ્લાસ્ક છે, બંધ પાત્ર, એમાં 1300 કેલ્વિન તાપમાને કાર્બન મોનોક્સાઇડ, 3 મોલ હાઇડ્રોજન, મિથેન અને H2O
પાણીની બાષ્પ, આ બધું સંતુલનમાં છે. હવે એમાં સંતુલને આ બધાની સાંદ્રતા છે, કેટલો કાર્બન મોનોક્સાઇડ છે, કેટલું હાઇડ્રોજન છે, કેટલું H2O છે એ આપી દીધું છે. સંતુલને મિથેન કેટલો હશે આ પ્રશ્ન છે, બરાબર. મિથેનનું પ્રમાણ કેટલું હશે એ આપણે શોધવાનું છે. એક બીજી વસ્તુ આપેલી છે કે ભાઈ આનો સંતુલન અચળાંક કે 3.90 છે. હવે એ સંતુલન અચળાંક કે સી કે કેપી, તો અહીં આપણે આ મોલ આપેલા છે એટલે આપણે એને સંતુલન અચળાંક કે સી કહીએ. ચાલો, તો આ રાસાયણિક પ્રક્રિયા છે. સૌથી પહેલાં આપણે રાસાયણિક પ્રક્રિયા CO + 3H2 CH4 + H2O ચેક કરી લેવાની. બેલેન્સ છે ને, તો અબેલેન્સ જ છે, ચેક કરજો. સંતુલને મોલ બધાઈને આપ્યા છે કેટલા, CO કેટલો છે તો 0.30 મોલ, હાઇડ્રોજન કેટલો આપ્યો છે તો 0.10 મોલ, મિથેન કેટલો એ તો શોધવાનો છે, એનું પ્રમાણ કેટલું, એ H2O કેટલું તો કીધું જ છે રકમમાં 0.02 મોલ. પણ સંતુલને મોલ નહીં, પણ સંતુલને સાંદ્રતા મોલારિટીમાં હોવી જોઈએ. એટલે કે મોલ પ્રતિ લિટર, મોલારિટી શું થશે, મોલ છેદમાં લિટર, એટલે શું થાય તો મોલારિટી. તો દરેકને પાત્રના કદ વડે ભાગી નાખીએ. પાત્રનું કદ છે 1 લિટર, તો દરેકને 1 વડે ભાગી નાખીએ તો 0.30 મોલ ભાગ્યા 1 એટલે 0.30 મોલારિટી જ થઈ જશે, બરાબર. સંતુલનની સાંદ્રતા છે એ શેમાં થઈ ગઈ, મોલારિટીમાં. 0.10 ભાગ્યા 1 એટલે 0.10 મોલારિટી. અહીં આપણને મોલારિટીમાં મળશે 0.02 મોલારિટી થઈ જશે. ટૂંકમાં પાત્રનું કદ 1 લિટર આપેલું છે, એટલે જો 2 લિટર આપ્યું હોત તો આપણે દરેકને 2 વડે ભાગવા પડે, પણ 1 છે એટલે દરેક જે સાંદ્રતા છે મોલારિટીમાં થઈ જશે. હવે આપણે આ જોતું હોય તો સાવ સરળ શું કરવું પડશે કે ભાઈ આપણને સંતુલન અચળાંક કેપી તો આપી દીધો છે, કેસી આપી દીધો છે, તો કેસી બરાબર સૂત્ર મૂકી તો મિથેનની સાંદ્રતા છેદમાં એને ગુણ્યા H2Oની સાંદ્રતા છેદમાં COની સાંદ્રતા એને ગુણ્યા H2ની સાંદ્રતાનો ઘન. એટલામાં દરેકની કિંમત આપેલી છે. કેસી આપી દીધો છે 3.90, મિથેનની સાંદ્રતા તો આપણે શોધવાની છે અને એમનેમ રાખીએ. આની કિંમત મૂકીએ H2Oની કેટલી છે એ છેદમાં આ બંનેની કિંમતો મૂકીએ આપેલી છે અહીંથી, અને સાદુરૂપ આપીએ CH4ને સૂત્રનો કરતા બનાવીએ અને સાદુરૂપ આપીએ એટલે આપણને એની સાંદ્રતા છે એ શેમાં મળશે, મોલારિટીમાં. અથવા તો 1 લિટર છે તો એટલા મોલ પણ પાત્રનું કદ હોવાથી એટલા મોલ પણ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ દાખલો હતો. 1, 2 અને 3ની સાંદ્રતા તો આપણને આપી દીધી હતી, સંતુલન અચળાંક આપી દીધો હતો, માત્ર ખાલી એક જે અજ્ઞાત હતું એનું પ્રમાણ આપણે જાણી શકીએ. ખૂબ સરળ દાખલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 34 દાખલાઓનો અભ્યાસ કર્યા. હવે જે 35 દાખલાઓ છે એ એસિડ બેઝ ક્ષાર એના માટેનો છે, ત્યાંથી શરૂઆત થશે. તો આપણે પ્રથમ જે અડધા પાઠની થિયરી હતી એ નેક્સ્ટ ટાઈમથી ચાલુ કરશું અને પછી આપણે 35મા દાખલાથી શરૂઆત કરીશું. ચાલો, આજના માટે આટલું રાખીએ. આ દાખલાઓ છે ઉદાહરણ અને સ્વાધ્યાયના, એ તમને વ્યવસ્થિત આવડે, એમાં તમે ફાવટ મેળવો એ માટે 1-2 વખત એને રફમાં સ્વપ્રયત્ને ગણજો, તો જ તમારે એમાં તમારી સ્કિલ છે એ ડેવલપ થશે. ચાલો, હવે આપણે આ જ પાઠમાં એક નવા ટૂંકમાં આમ કોન્સેપ્ટ કે એની સાથે એસિડ બેઝ માટે ખાસ સંતુલન અચળાંક કેવી રીતે ગણતરી કરી શકાય, શું મહત્ત્વ ધરાવે છે, એ બધું આપણે થિયરીનો વિષય છે એ નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરશું. આજના માટે અહીં આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.